નમસ્કાર, અમરેલીમાંથી આ ક્ષણે મહત્વની ખબર। અમરેલીની સિવિલ હોસ્પિટલમાં કોથળીના ઓપરેશન માટે દાખલ થયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત। ભની મરદુરિયા નામની મહિલા જે ટાટમ ગામની રહેવાસી હતી, તેમના નિધનને લઈ પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા। હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા મૃતકના પરિવારજનોને નિષ્પક્ષ તપાસની ખાતરી આપવામાં આવી। બીજી તરફ પોલીસ દ્વારા એડી દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ઘટનાને પગલે પરિવારજનો મોટી સંખ્યામાં અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે એકત્રિત થયા। મૃતકની બોડી પેનલ પોસ્ટમોર્ટમ માટે ભાવનગર મોકલવામાં આવી। આ વચ્ચે કોંગ્રેસના નેતા જેની ઠુમ્મર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી પરિવાર સાથે મુલાકાત કરી। હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મહિલાના મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। કાંઈ નહોતું, ઓપરેશન કરવાનું હતું ને એમને ઉપરથી કીધું ને નીચેથી કર્યું ઓપરેશન અને આવડો મોટો કાંખો અંદરથી કાઢ્યો ડૉક્ટર નીચેથી હાથ નાખી એમના નીચે રૂમે અમે જોયું મેં ઉપર હતી અને 3-4 ડૉક્ટર ઉપર એક હું હતી હાથ નાખીને નાખ્યો વળી હાથ નાખી કેટલી બોટલ લોહી ચડાવી 8 બોટલ 8 બોટલ બે વસત રાખતા મારી મમ્મી થોડી ફાનમાં આવે તો બીજો કિશન મારી દે મારી મમ્મી ફાનમાં આવે બીજો કિશન મારી દે ચારે હાથ અને પગ બધું બાંધી દીધેલું હતું। એટલે મૃત્યુનું કારણ શંકાસ્પદ છે। અત્યારે કંઈ કેવું વહેલું કહેવાય એટલે એની પાકી તપાસ થાય એના માટે તાત્કાલિક પોસ્ટમોર્ટમ આપણે કરાવીએ। જરૂર પડે તો બીજી સંસ્થામાં જઈને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ પણ પેનલથી કરાવીએ વિડીયોગ્રાફીથી અને જે કંઈ કારણ આવે કોઈ જવાબદાર એમાં નીકળે તો એની સામે લીગલી પણ એક્શન લેવાય અને ડિપાર્ટમેન્ટલી પણ એક્શન લેવાય। એ પ્રમાણે આપણે તાત્કાલિક એની કાર્યવાહી સાહેબ આપ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે હોદ્દો ધરાવો સાહેબ, અવારનવાર સિવિલ હોસ્પિટલમાં આક્ષેપો થાય છે, શું કહેશો સાહેબ? સિવિલ હોસ્પિટલનું ટર્નઓવર બહુ મોટું છે। 2000 જેટલી ઓપીડી છે, 400-500 જેટલા ઇન્ડોર હોય, રોજ 50-60 ઓપરેશન થતા હોય એટલે બધી સિવિલ હોસ્પિટલમાં નાના મોટા આવા બનાવ બનતા હોય છે અને ડૉક્ટરો જાતે પેશન્ટ બધા ક્વોલિફાઈડ હોય છે, આપણા ડિગ્રીવાળા હોય છે, એક્સપિરિયન્સવાળા હોય છે। એ જાતે પેશન્ટને તપાસે, દાખલ કરે, બધા રિપોર્ટ કરાવીને ઓપરેશન કરે અને એ બધા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો હોય છે। એટલે ડૉક્ટરો જે કામ કરે એની જે કંઈ સારવાર કરે એની જવાબદારી ડૉક્ટરની પોતાની હોય છે। સુપ્રિન્ટેન્ડન્ટ બધા વિષયના સ્પેશિયાલિસ્ટ નથી હોતા એટલે એ બધા ડૉક્ટર અહીંયા 400-500 ડૉક્ટર હોય તો બધાને ડાયરેક્ટ એ લોકો અને ઇન્સ્ટ્રક્શન સુપ્રિન્ટેન્ડન્ટ ના આપી શકે। ઓવરઓલ વહીવટ અને કંઈ બેદરકારી હોય એની એક્શન સુપ્રિન્ટેન્ડન્ટ લે, પણ જે ડૉક્ટર જાતે કોઈ બેદરકારી કરે તો એની જવાબદારી અંગત થાય, પોતાની થાય। તો સાહેબ આપ સુપરવિઝન તો કરતા હશો ને દિવસમાં? સુપરવિઝન રાખી એટલે જ તે આવા બનાવો પર કંટ્રોલ રહે છે। તો પણ ક્યારેક છૂટાછવાયા આવા બનાવો બધી હોસ્પિટલમાં બનતા હોય, અહીંયા પણ બને એવી રીતે બધી જગ્યાએ બનતા હોય। આ બનાવની જાણકારી હતી છે? આ બનાવની રાતની આપને જાણકારી હતી? નહીં, મને રાત્રે માહિતી નથી, એ પણ હું કહું છું એ મને માહિતી કેમ જાણ નથી કરી એનું પણ એક્શન લઈએ છીએ। એટલે આપણે તો રાતની જાણ છે જ નહીં ને? રાત્રે મને જાણ નથી, મને સવારે જાણ થઈ એટલે એ પણ હું એના માટે પણ એક્શન લઈએ છીએ કે આવું કંઈ બનાવવા નથી, ઇમિડિયેટલી મને જાણ કરી। સાહેબ આગેવાન દ્વારા અત્યારે જે તમને કહેવામાં આવ્યું કે ભાઈ તાત્કાલિક ધોરણે કાર્યવાહી થશે, તો આપ શું કહેશો એ બાબતે? હા, પોસ્ટમોર્ટમ માટે તાત્કાલિક અમે હમણાં પોલીસને જાણ કરીને ફોરેન્સિક માટે પણ ભલામણ કરીએ છીએ અને વહેલા પોસ્ટમોર્ટમ થઈ જાય અને બીજી સંસ્થામાં થાય એટલે કોઈને એ લોકો ન્યુટ્રલ હોય તો કોઈને કંઈ કહેવાનું રહે જ નહીં, બીજી પેનલથી થાય। આજે સિવિલ હોસ્પિટલ ખાતે આખા અમરેલી જિલ્લા અને એમના ઝોનના દેવી પૂજક સમાજના આગેવાનો અહીંયા ધરણા ઉપર બેઠા છે। એનું એકમાત્ર માંગણી એવી છે કે કોઈ સંજોગોમાં એક મહિલાને અહીંયા કોથળીના ઓપરેશન માટે દાખલ કરવામાં આવેલા હતા। ફક્ત સામાન્ય ઓપરેશન હતું, પણ એ ઓપરેશનના પછી જે કંઈ પણ કોમ્પ્લિકેશન્સ આવ્યા એના લીધે આ મહિલાનું મૃત્યુ થયું છે। કયા સંજોગોમાં મૃત્યુ થયું છે એ અમરેલી સિવિલ હોસ્પિટલમાંથી મેનેજમેન્ટમાંથી કોઈ પણ જાણ આ પરિવારના સભ્યોને કરવામાં આવેલ નથી અને એના પોસ્ટમોર્ટમ માટે મહિલાના ડેડ બોડીને ભાવનગર ખાતે મોકલી દેવામાં આવેલ છે। હજી સુધી પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવેલ નથી, પરંતુ આ પરિવારજનોની અને સમસ્ત દેવી પૂજક સમાજની માંગણી એવી છે કે અમરેલી સિવિલ હોસ્પિટલમાં જે સંજોગોમાં મૃત્યુ થયું છે એની વિગત આ પરિવારને મળવી જોઈએ કે ખાલી સામાન્ય કોથળીના ઓપરેશનમાં માટે દાખલ કર્યા હોય અને એનું મૃત્યુ થાય એવું જનરલ કિસ્સાઓમાં બનતું નથી। તો એવા કયા કોમ્પ્લિકેશન્સ રહ્યા જેના લીધે આ મૃત્યુ થયું છે, કોણ ડૉક્ટર હતું, કોનાથી આ થયું અને એનો કેટલો અનુભવ હતો એ ડૉક્ટરનો આવા ઓપરેશન કરવાનો,
એટલું પરિવારજનો દ્વારા જાણકારી માંગવામાં આવી છે, હજી સુધી મળેલ નથી. જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી પરિવારજનો આ માંગણીને લઈને અહીંયા સિવિલ હોસ્પિટલમાં બેસશે. રિપોર્ટ આવશે પોસ્ટમોર્ટમનો, ત્યાર પછી આગળ શું કરવું એ ધીરે ધીરે બધા જ આગેવાનો નક્કી કરશે અને એને હું સાથ સહકાર આપવા માટે ને બની શકે એટલી આ મહિલાના પરિવારને મદદ કરવા માટે અહીંયા પહોંચ. સીધા બહાર નીકળી જાય. તમે અઢળક વખત પૂછ્યું, મેં પૂછ્યું, વિકીભાઈ પણ એમની પાસે મેનેજમેન્ટ પણ બેન સાંભળો તો ખરી મેનેજમેન્ટના હેડ છે, બરોબર? આ શાંતાબા જનરલ હોસ્પિટલ ચલાવે છે, બરોબર? તો આવડી મોટી એક ઘટના અહીંયા બની છે, બરોબર? તો મેનેજમેન્ટે હું ડોક્ટરોને નહીં પૂછ્યું કે આ કેમ આવું બન્યું, તો હું સમજાવું છું. પછી બેન આપણામાં એટલી તો કોમન સેન્સ હોય જ ન હોય. પણ હું એવું કહું છું કે આપણને સમય આપવામાં વાંધો શું છે? સમય હજી કદાચ 2 દિવસનો લીલો એ જવાબ મળે તો મને કહેજો. હા બસ લીગલમાં આપણામાં કોમન સેન્સ તો હોય ને. લીગલ આ બધી ફાઇલો જે હોય એ ફાઇલ એની ફાઇલ તમારી પાસે નહીં હતી. આ એ જે અરે મેં પોલીસમાં પણ આપી દીધી છે. હું એ જ કહું છું, પણ હું તમને ન આપી શકું એનો રોગ છે. હવે મારી વાત સાંભળી. હવે હું એમ કહું કહું કે એમણે જે અહીંથી એડમિટ થયા ત્યાંથી એનું મૃત્યુ થયું ત્યાં સુધીનો એક રિપોર્ટ બનાવ્યો. મેડિકલના નિયમો પ્રમાણે આપણે નિયમો જાણવા પડશે. નિયમો પ્રમાણે એમણે પોલીસને બધી જ વિગતો આપી છે. એમના વાઈફ એમને ખાલી કોથળીનું ઓપરેશન કરાવવું હતું, સિમ્પલ ઓપરેશન હતું. એમાંથી કોઈ પણ કારણસર કોઈ નસ તૂટી, એના લીધે બહુ જ બધું બ્લીડિંગ થઈ ગયું. એ બ્લીડિંગ થઈ ગયા પછી કંઈક બીજું ઓપરેશન થયું. એની પરમિશન પરિવાર પાસેથી લીધી નથી, એમની પાસે કોઈ રિટર્નમાં કોઈ પણ પ્રકારની કાંઈ પણ પરમિશન લીધી નથી. એના પછી ત્રીજું ગળામાં એમના ક્યાં ગળામાં કોઈ હોલ, અને શું થઈ ગયું છે એ પરિવારને જ્યાં સુધી આ બેનનું મરણ ન થયું ત્યાં સુધી પરિવારને કોઈ પણ પ્રકારની માહિતી નથી કે ખાલી કોથળીનું ઓપરેશન કરાવવા આવ્યા અને મૃત્યુ સુધી કેવી રીતના પહોંચ્યા, એક એ માહિતી નથી. બીજી આમનું જે ઓપરેશન થયું એ કોણે કર્યું, કઈ ટીમ હતી, કયા ડોક્ટર હતા, એ ક્યાંયથી જાણવા મળતું નથી. એટલે અમારી સિમ્પલ માંગણી એવી છે કે પહેલા તો શું થયું બેન સાથે એનું એક્સપ્લેનેશન હોસ્પિટલ પાસેથી જોઈએ છે કે કયા સંજોગોમાં મૃત્યુ થયું, એનું એક્સપ્લેનેશન તમારી જે પણ ટીમ હોય જેમણે ઓપરેટ કર્યા છે એમને કહો, કાં તો રિટર્નમાં કાં તો આવીને અમને એક્સપ્લેન કરે કે જ્યારે દાખલ થયા વિડિયોગ્રાફી કે ને એડમિટ થયા ત્યારથી મૃત્યુ થયું ત્યાં સુધીની શું થઈ આખી ગતિવિધિ હોસ્પિટલ દ્વારા એટલું અમે જાણવા માંગ્યા છે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ 1 અઠવાડિયા પછી આવ્યો, જે પણ ત્યાં મોકલા છે રાજકોટ ભાવનગર 1 અઠવાડિયા પછી આવે અમે જાણીએ છે. પણ 1 અઠવાડિયા પછી જે પણ રિપોર્ટ આવે ત્યાં સુધી એના પહેલા અમારે તમારી પાસેથી એક્સપ્લેનેશન જોઈએ છે બધાને કે એમનું મૃત્યુ કયા સંજોગોમાં થયું. એટલે અત્યારે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ થઈ ગયો છે, પોસ્ટમોર્ટમ થઈ ગયું છે, લાશ ત્યાં સુધી નહીં સ્વીકારવામાં આવે જ્યાં સુધી અમને સંપૂર્ણ કોઈ ઓલું ન થાય કે કયા સંજોગોમાં એનું મૃત્યુ થયું છે. એટલે એ એક્સપ્લેનેશન તમારા તરફથી જોશે. બીજું બીજું શું કેવું છે હવે તમે કહો. બીજું કે એ જ અમારી માંગ છે કે આ રીતે આ ખાનગીકરણ જે હોસ્પિટલનું થયું છે એ અત્યારે આપણો મુદ્દો નથી. અત્યારે આપણો મુદ્દો આના રિલેટેડ શું છે એટલી વાત બીજો પ્રશ્ન એ છે કે જે આ સ્ટાફે આ બેનને જે ઓપરેશન કર્યું છે એના નામ અમારે જોઈએ. પછી અમને આ શક છે કે જો અહીંથી તમે ભાવનગર મોકલ્યા છે અને ભાવનગર હોસ્પિટલમાં પણ અમને એવા રિપોર્ટ મળ્યા છે બેન કે અહીંથી ફોન ટ્રસ્ટીઓના મેનેજમેન્ટના ફોન ગયા છે કે ત્યાં કોઈ વસ્તુ થવી ન જોઈએ, અહીંયા પ્રશ્ન આવી રીતે થઈને ઊભો છે એટલે અમારી પર છાંટા ન ઉડે એટલે આવી રીતે ભાવનગર હોસ્પિટલમાં ફોન કરીને દેવામાં આવ્યો છે. એટલે અમે એટલી ઓલી રાખજો તૈયારીમાં કે અમે ભાવનગરના પીએમ ને લઈને અમે રાજકોટમાં જશું કે જામનગર જશું અને મેનેજમેન્ટ ઉપર બેન કેસ થવો જોઈએ, મેનેજમેન્ટ ઉપર. ડોક્ટર તો છે ને કેસની વાત આપણે એટલા માટે અત્યારે નહીં કરીએ કારણ કે પહેલા આપણે એક્સપ્લેનેશન એટલું જોઈએ છે કે કયા સંજોગોમાં મૃત્યુ. આ બેન તો આપણે ખરું ને કે ભાવનગરનો રિપોર્ટ ને મહિલાને લઈને આપણે રાજકોટ જવાની તૈયારીમાં છીએ. આપણે તૈયારીમાં છીએ, આપણે વેરીફાઈ બરાબર. હા
કે કોઈ પણ છે રિપોર્ટ આવે છે તો આપણે એને વેરીફાઈ કરીએ કે આ જે રિપોર્ટ છે એ તમારા મતે બરાબર છે અમે એવું અમને જાણવા મળ્યું એક્સપ્લેનેશન જોઈએ છે. શાંતિપૂર્વક અમે લોકો બહાર બેઠા છે. કેટલા દિવસમાં તમે આજે રિપોર્ટ આપો તો પછી આગળ કેમ કરવું ખબર પડે. કાલે કદાચ રિપોર્ટ આપો ડોક્ટરના નામ ને તો અમને આગળ માહિતી મળે. જો હવે હું કહું. સાહેબ આપનું નામ ને ડેઝિગ્નેશન. મારું નામ ભરત તડુક છે. ઓકે. અને હું જનરલ ટ્રસ્ટ તરફથી હોસ્પિટલનું મેનેજમેન્ટ જોઉં છું. ઓકે. જે કાંઈ કેસ છે દાખલ થયા ત્યાંથી જે તમે કહો છો કે કોઈ જાતની જાણ નથી કરી, એની એઝ પર રૂલ્સ હંમેશા કન્સેન્ટ લીધેલી હોય છે. પહેલું ઓપરેશન હોય, બીજું ઓપરેશન હોય, બ્લડ ચડાવવાનું જોડે હોય, હતા એમણે કીધું કે મને કશું જ પૂછ્યું નથી. એમને બ્લડ ચડાવવાનું હોય, એમને કોઈ એક્સપ્લેન કર્યું હોય કે ભાઈ હવે તમારું પેશન્ટ સિરિયસ છે અને વેન્ટિલેટર પર લેવાનું હોય તો પણ કન્સેન્ટ લેવાની હોય. એ દરેક વસ્તુ થયેલી છે. આ કેસમાં એડી દાખલ થયું છે, એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ. એમની પહેલાં કાલે 2 માંગણી હતી કે એડી દાખલ થાય અને ફોરેન્સિક પીએમ થાય, કારણ કે અહીંયાનું પીએમ ફોરેન્સિક પીએમ આપણે નથી થતું. તો ફોરેન્સિક પીએમ માટે આપણે હંમેશા અમરેલીથી ભાવનગર જતું હોય છે. એ એઝ પર નોર્મ્સ પોલીસ સ્ટેશનમાંથી સંપૂર્ણ પ્રક્રિયાઓ થયેલી છે. હવે ફોરેન્સિક પીએમ થાય તો એવું ન હોય કે ખાલી બોડી જ ત્યાં જાય, એમનું એક પેપર પણ ત્યાં ગયું હોય. મેં બધા જ પેપર ઓલરેડી પોલીસ સ્ટેશનમાં સબમિટ કરાવેલા છે. એવું નથી કે મેં મારી પાસે રાખ્યા છે અને મારે દેવા જ પડે, કારણ કે ફોરેન્સિક પીએમ કરતાં પહેલાં પણ એ લોકો માટે જાણવું જરૂરી છે કે એ શું ગોતી રહ્યા છે. તો એ રિપોર્ટ્સ પણ અમે ત્યાં આપ્યા છે. બધા કુંવારા મેગી લગન કોઈના નથી. બે હાવ નાના. બતાડો બતાડો મારી દાદાની દીકરીને બતાડો બાપા, બતાડો. ગરીબ મારી બેન ચાહતાની બાપા, બતાડો બતાડો. જા ભાઈ એની બોડી બતાડો બાપા, મારે બતાડો. મારી માતાને જાય છે ટેકલી દીધી. બતાડો બાપા. ભાઈ આદમી આપણે થોડા ઘેટા બે જાવ એમને જે રોજ છે એ કરવા દો, જેથી કરીને મીડિયામાં આદમી બધા અહીંયા આવશે મીડિયા વાળા ખાલી કરો. આજે આંસુ જાણે
જેનીબેન બોલાવે જેનીબેન થઈ જાવ એકદમ ચૂપ એકદમ પાણી લાવ તમે 3-4 જણા અને જેનીબેન ચાલો બસ હાલો તમે 3-4 જણા હાલો તમે પહેલા તો 1 મિનિટ સાંભળો તમે બધા પહેલા અહીં હેઠા બેસો આપણા યુવાનો બધા અહીંયા બેસી જાઓ ચાલો હવે આમ જો એક જ કહેવાનું છે કે દીદી લઈ લો આટલો સમય આપ્યો 2 મિનિટ સાંભળજો તમે એટલો સમય આપ્યો છે બહુ ધન્યવાદ કહેવાય તો હવે અહીંયા જે આપણે આવેદન રાજુ જવાનું છે કલેક્ટર નજીક જ છે ઓય કરણભાઈ બ્લડની નસ તોડી નાખી એટલે 9 બોટલ લોહી છે ડોક્ટર કોણ અહીંના પ્રશાસન હશે એનું નામ નથી કોઈ આપતું એટલે અમે એની ફાઇલ પૂછાવી છે કે ફાઇલમાં ચાર્જ સંભાળતું હતું કોણ પણ જવાબ એના જે સિસ્ટરો હોય જવાબ નથી આપતા એટલે 9 બોટલ બેન લોહી ચડાવ્યા પછી પણ લોહી નીચવાઈ જતા પેટ ફૂલી ગયું અને અંદર કોઈ પણ હાનિકારક થયેલું છે તેના માટે જ લોહી બંધ થતું નહોતું એટલે આ બૈરા એક્સપેક્ટ થઈ છે 12% તો લોહી હતું અને કોઈ માથું ફોડી નાખ્યું માણા મરી ગયું તો વાત અલગ છે ઓપરેશન બાળક બંધ કરવાનું ઓપરેશન કરવા માટેના નસ તોડી નાખીને કોને તોડી છે શીખાવ અહીંયા સ્ટાફ છે વધારે અને અમારા નાના માણસોને મીરાબેન કરીને અત્યારે પીએમ માં ભાવનગર લઈ ગયા છે કોઈ નહીં અમે પીએમ થઈ ગયું અમારે લાશ એમ લેવાની નથી જ્યાં લગી આ આરોગ્યની માથે ગુનો ન દાખલ થાય તે ડોક્ટર છે એની ઉપર જ્યાં સુધી ગુનો દાખલ ન થાય કાયદેસર ન થાય ત્યાં સુધી અમારા બોડી હેન્ડ ઓવર નથી આવ્યો એ નથી આપતા એનો એક છોકરો હતો આપણામાં ના અત્યારે કાલે સાથે હતા કારણ કે એમાં શું છે બેન અમને ડર એ લાગ્યો કે જે તે વ્યક્તિ હારી ગયા હતા એને ડોક્ટર એને બોડી સોંપી દેતા હતા અને ઘરે લઈ જવાનું છે અમારે ઘરે નથી જોતી તો ઘરે અમારે જોતી નથી અમારે સિવિલમાં કહેતા સિવિલમાં હોપું અમારો માંગ એ કે જેથી કરી અમને પૂરતો ન્યાય મળે બરાબર અને અમે દાખલ થઈ છે પોલીસ સ્ટેશનમાં અને અમે લોકોએ માંગ કરી એ લોકોએ પેનલ પીએમ કરાવવા ભાવનગર ડેડ બોડી બે છોકરા મેં હારે બેઠા પેનલ પીએમ તો યાદ થાય ને અહીંયા થોડું થાય છે બરોબર પેનલ કાંઈ આપ્યું નહીં આપણે એવી માંગણી કરી કે પેનલ પીએમ થવું આપણી માંગણી એટલે પેનલ પીએમ કરવા એ લોકો ભાવનગર મોકલ્યા ડેડ બોડી પોલીસ સાથે છોકરા મેં હારે મોકલ્યા પછી પેનલ પીએમ થઈ ગયો એટલે છોકરાઓને પાછા બોલાવી દીધા પોલીસ તેની જવાબદારી ડેડ બોડી લઈને ગઈ હવે આપણે જ્યાં સુધી આપણી માંગણી પૂરી ન થાય આ બેનને ન્યાય ન મળે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જે જવાબદાર ડોક્ટરો છે અને સ્ટાફ છે એની ગુનો દાખલ ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે અને બીજું આ સિવિલ હોસ્પિટલનું જે ખાનગીકરણ થયું છે ને અહીંયા જે પૈસા પડાવવામાં આવે છે અહીંયા માત્ર ગરીબ દર્દી આવે છે અહીંયા કોઈ સાવકાર નથી આવતું બરોબર છે તો અહીંયા ફ્રીમાં જ સારવાર થવી પડે કોઈ પણ રિપોર્ટ કરે આ બે માંગણી છે અમારી અમને ઘણા બધા પૈસા આપ્યા છે સરકારી દવાખાનું પણ સરકારી જો સૌથી પહેલા હું બધાને તમે ન્યાય માટે બેઠો છો હું તમારા સહકાર ઉગ્ર કોઈ થાવ આપણે નિરાકરણ લાવવું છે આપણે નિરાકરણ ન લાવીએ ત્યાં સુધી શાંતિથી બધી જ વાત કરવી છે કોઈ જો હું કે તમે અહીંયા બેઠા એ બધા ન્યાય માટે કોઈ ઉગ્ર નહીં થાય રોષ છે વાત સાચી છે પણ આપણે શું જોઈએ છે ન્યાય એટલે ઉગ્રતાથી ન્યાય ન મળે કંઈક ખોટું બોલાઈ જાય ક્યાંક શબ્દો ખોટા નીકળી જાય તો એનું વાતનું વતેસર થઈ બીજી બધી રવેડે ચડી જાય એટલે આપણે ડાયવર્ટ